લોકસભાની ચૂંટણીના પરિણામને હવે બસ કલાકો આડા છે ત્યારે જામનગર લોકસભાની બેઠક બહુ ચર્ચાનો વિષય રહી હતી અને રૂપાલાના વાણી વિલાસના મુદ્દાની પણ જામનગરમાં અસર જોવા મળી હતી। ત્યારે એક્ઝિટ પોલ વિશે શું કહી રહ્યા છે જામનગર વાસીઓ, આવો સાંભળીએ। લોકસભાની ચૂંટણીના પરિણામોનો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે લોકસભાની બેઠકને લઈને પરિણામને લઈને લોકો શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે જામનગરના કેટલાક રાજકીય વિશ્લેષક અને યુવા મતદારો છે, તેમની પાસેથી જાણશું જે રીતે એક્ઝિટ પોલ આવ્યા છે ત્યારબાદની જે સ્થિતિની વાત કરીએ તો હાલ કઈ પ્રકારની સ્થિતિ છે, એક્ઝિટ પોલ કેટલું યોગ્ય માનવામાં આવે, કેટલું સફળ રહેતા હોય છે, શું માનવું આપનું? લોકસભાની ચૂંટણી જ્યારે જ્યારે આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના એક્ઝિટ પોલ આવે છે। 7 થી 8 એક્ઝિટ પોલ પોતપોતાની રીતે દાવા કરતા હોય છે। હવે આ એક્ઝિટ પોલ એકચ્યુઅલી સર્વે સાચો કરે છે, ખોટો કરે છે કે એસીમાં બેસીને કરે એ હજુ સુધી માયનામાં નથી આવતું, કારણ કે બધાના આંકડા અમે સવારે જોયા તો બધાના આંકડામાં 30, 40 કે 100 બેઠકનો પણ ફેર આવે છે। આ વખતેની ચૂંટણીમાં ગઈકાલ સાંજના 6 વાગ્યાથી એક્ઝિટ પોલ શરૂ થયા છે। ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે, એ ગઠબંધન આવશે કે શું આવશે, એ બધી સ્થિતિનો ચિતાર આપણી સમક્ષ પોલે મૂક્યો છે। એમાં 8 એ 8 જે મહત્વના પોલ છે એને એનડીએ પ્લસ ભાજપ એ સત્તામાં આવશે એ તો દર્શાવી દીધું છે। સામે છેડે કોંગ્રેસે 100 મળશે, 125 મળશે, અધર્સમાં 15 થી 20 બેઠક મળશે એ પણ દર્શાવ્યું છે। પરંતુ એક્ઝિટ પોલની જે રીતની મત ગણતરી માટેનું જે વ્યૂહરચના છે એ હજુ સુધી સમજાતી નથી, કારણ કે તમામ એક્ઝિટ પોલ અલગ અલગ પ્રકારના છે। એક એક્ઝિટ પોલે એમ કીધું કે ગુજરાતમાં ભાજપને 4 બેઠકનું નુકસાન છે। એક એક્ઝિટ પોલે એમ પણ કીધું કે 26 બેઠક જામનગર સહિતની આવશે। અત્યારે જોતા સ્થિતિ કેનું પલડું ભારે લાગે છે, ઇન્ડિયા ગઠબંધન કે એનડીએ ગઠબંધન, આપનું શું માનવું છે? આ વખતે ઇલેક્શનમાં મેં પ્રથમ વાર વોટ કર્યો હતો, જેની મને ખૂબ જ ખુશી છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામો અને ઇલેક્શનનો માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપનો પલડો ભારી રહેશે અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને ફરી મોદી સરકાર સુકાન સંભાળશે। તમારી પાસેથી જાણવા માંગશું, જ્યારે મતદાન કરવામાં આવે ત્યારે ઉમેદવારને જોવામાં આવે છે કે પક્ષને વધારે મહત્વ આપવામાં આવે છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે? જનરલી એવું હોય છે કે દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિ મુજબ આ જવાબમાં પરિવર્તન આવે। અમુક વખત સામાન્ય વ્યક્તિને ખબર પણ નથી હોતી કે ઉમેદવાર કોણ છે, માત્ર ને માત્ર કમળ કે પંજાને ધ્યાનમાં રાખીને જ વોટ અપાતા હોય છે। પણ અમુક વખત જે જાગૃત નાગરિક છે તે ખરેખર સાચા ઉમેદવાર જોઈને, એની કામગીરી જોઈને પણ મત આપતા હોય છે। બે, એક એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોનું વર્ચસ્વ વધુ રહેશે, કેને વધારે સીટ મળશે, કેની સરકાર બનશે, શું માનવું આપનું? મારા પ્રમાણે તો કદાચ હંગ પાર્લામેન્ટ આવે અને હંગ પાર્લામેન્ટ આવ્યા પછી જે સદભાવના ઊભી થાય અને એનડીએ ફરીથી સરકાર રચે એવું મને લાગી રહ્યું છે। કારણ કે આ વખતે લોકોનું મન જે છે ને એનું સબકોન્શિયસ માઇન્ડ જાણવું બહુ અઘરું હતું અને જે પવન પહેલાં હતો ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારે અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફેર છે। જામનગરની બેઠકની અંદર અત્યારે તો એવું લાગે છે કે જામનગરના પૂનમબેન ફરીથી રિપીટ થાય, પરંતુ 5 લાખવાળી જે વસ્તુ છે એમાં ઘણો બધો ફેરફાર થાય એવું લાગે છે। પરિણામને ગણતરીની મિનિટો બાકી છે। એક્ઝિટ પોલ દ્વારા એનડીએની સરકાર બની હોવાનું મોટાભાગના એક્ઝિટ પોલ કહી રહ્યા છે, ત્યારે જામનગરના લોકો પણ માને છે કે એનડીએની સરકાર તો જરૂરથી બનશે, પણ ક્યાંક ને ક્યાંક કેટલીક બેઠકો ગુમાવવાનો પણ વારો આવે તેવો મિશ્ર પ્રતિસાદ લોકો તરફથી જાણવા મળી રહ્યો છે। દિવેશ વાયરા, TV9 જામનગર।